ચલો શરૂ કરીશું. બધા જોડાશે. શેર કરું છું. જે શીતલની વંદના બાકી હતી એને ફરીથી જો સેકન્ડ પોર્શન લઈએ આપણે. બીજો પેરેગ્રાફ. જે નિશિત શાઈ નાથ નિર્મોહી નિરાકારી સદા અવિનાશી અકલ રૂપવંતી આત્મગુણની સંપદા નિર્મુક્ત જીવડી નિત્ય દેહાતીત નિજ રૂપ રંજના સવિસિદ્ધના શુભ ચરણ માં કરું ભાવથી હું વંદના. બરાબર. કોઈનું માઇક ઓન છે? ચલો એનો અર્થ જોઈશું. નિષ્કશાઈ એટલે શું? કશાય નથી. તો આપણી અંદર તો આપણે 64 કસાયો પણ જોયા હતા. અનંતાનુબંધી કસાય, સંજ્વલન, અપ્રત્યાખ્યાનીય, પ્રત્યાખ્યાનીય. બરાબર. તો અહીંયા શું કે છે? અહીંયા તો કોઈ જ કશાય નથી. કોઈ પણ જાતના તમે 64 માંથી લો તો એક પણ કશાય નથી. ક્રોધ નથી, મોહ માન નથી, માયા નથી, લોભ નથી. તો એવા નથી. આ એક એમનો ગુણ થયો. પછી બીજો નિર્મોહી એટલે મોહ પણ નથી. તો મોહ પણ આમ તો મોહનીય કર્મની પ્રકૃતિમાં જ આવે એટલે કશાયો પણ નથી, મોહ પણ નથી. નિરાકારી એમનો આકાર જ નથી. જેમ આપણા બધાના હમણાં આકાર છે તો એમ આકાર નથી. પછી અવિનાશી આપણો વિનાશ થવાનો છે કારણ કે શરીર છે, નામ છે, તેનું નાશ છે. જેનું આપણે ઉત્પત્તિ હોય એનું વિસર્જન પણ હોય, નાશ પણ હોય. તો જેવી રીતે આપણે જોઈએ છે તો અવિનાશી એટલે વિનાશ થવાનો નથી. આત્માનો ક્યારે પણ વિનાશ થાય નહીં. પછી અકલ એટલે જો નીચે પણ લખેલું છે જેમનામાં કશાય તથા મોહ નથી અને નિર આકાર છે એટલે આકાર નથી. આ પહેલી લાઈન પૂરી થઈ. પછી બીજી લાઈન માટે કહે છે જેમનામાં કલ્પના બહારની અરૂપી અને અવિનાશી એવા આત્મગુણોની સંપદા છે. ત્રીજી લાઈનમાં કહે છે નિર્મુક્ત. શેનાથી મુક્ત છે? તો આપણે બધા કર્મથી યુક્ત છીએ. 8 કર્મ અને 8 કર્મના જે પેટાભેદો છે તો એ બધા આપણે હમણાં બાંધીએ છીએ. એક આયુષ્યને છોડી દો, એ આખા લાઈફમાં એક વખત બંધ થાય, પણ એના સિવાયની બધી કર્મ પ્રકૃતિઓ દરેક ક્ષણે આપણે બાંધીએ છીએ. તો અહીંયા કહે છે કે એ લોકો આપણો આત્મા આ કર્મોથી ઘેરાયેલો છે અને એમનો આત્મા મુક્ત છે. બરાબર. પછી લખ્યું શબ્દ દેહાતીત એટલે દેહ અતીતમાં હતું, હવે નથી. દેહ અતીત હવે નથી. તો આપણો દેહ છે એ જો ધીરે ધીરે વૃદ્ધ થાય છે તો એમને હવે શરીર જ નથી એટલે એ વૃદ્ધ થાય એવો સવાલ જ નથી. અને નિજ રૂપ રંજના જેમ આપણે આખો દિવસ દેહને જોયા કરીએ કે આ હું છું, કેટલું ફાઇન લાગે છે, તો એવી રીતે એમની પાસે તો દેહ નથી. તો એ કોને જુએ છે? પોતાના રૂપ એટલે કે આત્મા જે ઓરિજિનલી છે એના ગુણો એમાં જ મસ્ત છે, એમાં જ બિઝી છે, ઓતપ્રોત છે. એટલે ત્યાં લખ્યું દેહાતીત થઈ અને આત્મ સ્વરૂપમાં ઓતપ્રોત રહે છે. તો એવા સિદ્ધ ભગવંતોના હું વંદના કરું છું. તો આ સિદ્ધ ભગવંતોના ગુણો હંમેશા યાદ રાખવાના. કશાય નથી, મોહ નથી, આકાર નથી. આપણે પણ જો નમો થોડમાં પણ છેલ્લે આવે છે, લોગસમાં પણ હોય છે. શું હોય છે કે નીચેના આપણા સિદ્ધ ભગવંતોના જે ગુણો બોલીએ છીએ અનંત, અવ્યાબાધ, તો એ ગુણો અહીંયા સિદ્ધ ભગવંતોમાં જોવાના છે. માત્ર પોતાના ગુણોને જોઈ રહ્યા છે. ચલો ત્રીજી કડી. કદી જાય ના એવા સુખોના સ્વામી સિદ્ધ જીનેશ્વરો
ક્ષય થાય ના એવો ખજાનો ભોગવી પરમેશ્વરો રિદ્ધિ અને સિદ્ધિ અનંતી જે હની કર સેવના સવિસિદ્ધના શુભ ચરણમાં કરું ભાવ વંદના. શું કહે છે પેલી લાઈનમાં કે કદી જાય જ નહીં એવા સુખ. એટલે આપણી પાસે સુખ છે કેવા છે? આવે ને જાય. સુખ ઓછું દુઃખ વધારે. તો અહીંયા એવા સ્વામી નથી. એ લોકો કેવા છે કે એમનું સુખ ક્યારે પણ જવાનું નથી. જેવી રીતે કે તમે રેન્ટના ઘર ઉપર હો, આજે છે કાલે નથી. પણ જે લોકો પરમનન્ટ ઘરમાં હોય, પોતાના નામ પર હોય, એ લોકોને આ દુઃખ હોય કે કાલે મને છોડવું પડશે, પાછું 1 વર્ષ પછી મને છોડવું પડશે, એવું નથી. તો એ લોકોનું જે સુખ છે ટેમ્પરરી રેન્ટના ઘરમાં, એ કેવું છે? 1 વર્ષનું છે, પછી એમને છોડવાનું છે. તો એવું છોડવા વાળું સુખ એમનું નથી. કારણ કે અરિહંત પ્રભુને પણ છેલ્લે તો આ શરીર છોડવાનું છે. ને સિદ્ધ ભગવંતનો સુખ એવું નથી. કાયમી શાશ્વત સુખ છે. પછી બીજી લાઈનમાં કઈ છે? કદી ક્ષય થાય જ નહીં. આપણો શું છે? જો આપણી પાસે લાખ રૂપિયા હોય તો 50,000 થાય, 25,000 થાય. આપણી પાસે ખાવાનું છે તે પણ ઘટે છે, ઉંમર છે એ પણ ઘટે છે, બધી વસ્તુઓ ક્ષય થાય છે. અને અહીંયા શું કહે છે કે એમનું તો કઈ ક્ષય થવાનું જ નથી. એવો ખજાનો છે કે આજે મારું જ્ઞાન ઓછું થઈ ગયું, દર્શન ઓછું થઈ ગયું, એવું તો ત્યાં છે જ નહીં. ડે બાય ડે, ક્ષણ બાય ક્ષણ એમની સુખ આનંદ વધતું જ રહે છે. કારણ કે એમને ક્યારે પણ દુઃખ આવતું જ નથી. એટલે એમનો ખજાનો આપણે કહીએ ને, એમની પાસે એટલું બધું છે. કોઈક માટે એવું કહીએ કે 7 પેઢીઓ ખાશે તોય નહીં ખૂટે. તો એમને એમનું ક્યારે ઓછું જ નથી થતું. એવા ક્ષય જ ન થાય એવો ગુણનો ખજાનો છે. પછી ત્રીજી લાઈનમાં શું લખ્યું? રિદ્ધિ અને સિદ્ધિ અનંતી. તો રિદ્ધિ એટલે શું અને સિદ્ધિ એટલે શું આપણે સમજીએ. રિદ્ધિ એટલે અનંતા ગુણો. એટલે 1-2 ગુણ નથી, અનંતા ગુણો છે. અને સિદ્ધિ એટલે શું? કે આ ગુણો ક્યારે મળ્યા એમને? સિદ્ધિ ક્યારે મળી એમને? શું કર્યું એમણે તો સિદ્ધિ મળી? તો કહે છે અઘાતી કર્મોના ક્ષયથી ઉત્પન્ન થતી. હવે જો કર્મ 2 પ્રકારના છે. કર્મ ગ્રંથ જેમણે કર્યું હશે તો શું હતું એમાં? કર્મમાં આપણે જોયું હતું ઘાતી પણ હોય, અઘાતી પણ હોય. 4 ઘાતી હોય જેમનો આપણે ઘાત કરી શકીએ. એ લોકો પણ આપણા આત્માના ગુણો ઉપર ઘાત કરે છે. બરાબર? જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, અંતરાય કર્મ, મોહનીય કર્મ. તો એ ઘાતી છે. પણ અહીંયા શું કહે છે? અઘાતી કર્મોના ક્ષયથી ઉત્પન્ન થતી. તો અરિહંત પ્રભુએ અઘાતી કર્મને તોડ્યા નથી. એમનું હજી શરીર છે. તો એ જે દિવસે જે ક્ષણે નિર્વાણ પામશે એ વખતે એમના અઘાતી કર્મ તૂટશે. એટલે માત્ર એમના ઘાતી કર્મ જ તૂટ્યા છે, અઘાતી કર્મ હજી બાકી છે. પણ આ જે સિદ્ધ ભગવંતો છે એમણે અઘાતી કર્મને પણ તોડી નાખ્યા છે. અને હવે એમને જે આપણું સિદ્ધ કરવાનું હતું કે મારે આ શરીર વગરનો આત્મા રાખવું છે, કાયમી સુખી થવું છે, કાયમી સિદ્ધશિલામાં વાસ કરવો છે, એ જે આપણું લક્ષ્ય હતું એ સિદ્ધિ હતી મેળવવાની, એ મેળવી લીધી છે. માટે એમને આપણે સિદ્ધ કહીએ છીએ કે એમને હવે કઈ પણ સિદ્ધ કરવાનું નથી, કઈ પણ ભણવાનું નથી, ખાવાનું નથી, કઈ નહીં. માત્ર સુખ, સુખ ને સુખ. બાકી તમે ખાવા પણ જાઓ ને તો તમારા દાંતને તકલીફ પડે, તમારા હાથને તકલીફ પડે, મોઢાને તકલીફ પડે. તો આવી કોઈ તકલીફ એમને લેવાની નથી. બરાબર? રિદ્ધિ અને સિદ્ધિ એમની સદાય સેવા કરે છે. એટલે કે એમની પાસે કાયમી છે. એવું નથી કે આજે હવે છે ઘણા ગુણો અને કાલે ચાલ્યા જશે. આપણી પાસે પૈસો હોય ને તો એ નેક્સ્ટ કલાક સુધી આપણી પાસે હશે કે નહીં હશે આપણને ગેરંટી નથી. પણ અહીંયા શું કહે છે કે આમના જે ગુણો છે એ હવે ક્યારે પણ જવાના નથી. જો શરીરમાં આપણો આત્મા હોય ને તો એવું થઈ શકે કે મને સંકિત આવ્યું હતું
પછી મેં એને સાચવ્યું નહીં તો એ ચાલ્યું ગયું, એવું થઈ શકે, ગુણો જઈ શકે. પણ સિદ્ધ ભગવંતના જે ગુણો છે તો એ અઘાતી કર્મના ક્ષયથી ઉત્પન્ન છે, એટલે એ બધા ગુણો અને એમની સિદ્ધિઓ ક્યારે પણ જવાની નથી, શાશ્વતી છે એમ. ચલો એના પછી છે ઘાતી અઘાતી કર્મ જે સાથી અનાદિ કાળના તેને કરી ચકચૂર સ્વામી જે થયા નિજ ભાવના અક્ષય સ્થિતિ શાશ્વત સુખો ભોગતા મહાસામ્રાજ્યના સવિશેષના શુભ ચરણમાં કરું ભાવથી હું વંદના. શું કહે છે? આપણા આત્માને અનાદિકાળ, અનાદિકાળ એટલે શું? કેટલાય સમયથી છે ને છે, અનાદિકાળથી શું છે તો કે ઘાતી અને અઘાતી કર્મ આપણા આત્માને લાગ્યા છે. તો આ સિદ્ધ ભગવંતો કેવા છે કે ઘાતી અને અઘાતી કર્મોનો ક્ષય કર્યો છે, એટલે કે કાઢી નાખ્યા છે. અને શું કર્યું છે? જે સ્વસ્વરૂપના સ્વામી થયા છે, એટલે કે પોતાનું સ્વરૂપ હવે એ જોઈ શકે છે, જાણી શકે છે અને એમાં જ મસ્ત છે. જેમ આપણે આપણી ગાડી હોય તો એને નવી નવી આવે તો જોવામાં કેવા મશગુલ થઈ જઈએ કે બીજા કોણ છે ત્યાં ઊભા, કે બીજાને જોવાનું જ ભૂલી જઈએ જો આપણી ફેવરેટ હોય તો એમ આ સિદ્ધ ભગવંતોને કાંઈ દેખાય બધું છે, લોક પણ દેખાય છે, અલોક પણ દેખાય છે, પણ તે છતાં પણ એમને કઈ વસ્તુ પણ જોવી નથી, જાણવી નથી. એમને બધું પોતાના સ્વરૂપ, પોતાના ગુણોમાં જ એટલા મસ્ત છે કે એ બીજું કઈ જોવું જ નથી. પછી ત્રીજી લાઈનમાં લખી છે અક્ષય સ્થિતિ, ક્ષય ન થાય એવી સ્થિતિ. જેમ દેવલોકમાં જાઓ 33 સાગરોપમનું તમને આયુષ્ય મળે તો એ શાશ્વતું એ ક્ષય થઈ જાય, દેવ પણ છેલ્લે ક્ષય થઈ જાય, ચક્રવર્તી પણ મળે તો એ સુખ પણ કેટલો પણ મોટું આયુષ્ય હોય એક દિવસ એવો આવે કે એ આયુષ્યનો ક્ષય થઈ જાય, એ સુખનો ક્ષય થઈ જાય. પણ આ જે સિદ્ધની સ્થિતિ છે એ અક્ષય સ્થિતિ છે, ક્ષય થવાની જ નથી આ ક્યારે પણ, અનંત કાળ સુધી એમની એમ જ રહેશે. અને શાશ્વત સુખોનું મહાસામ્રાજ્ય ભોગવે છે. નાનું એવું નહીં કે એક દિવસ, એક વર્ષ, 1,00,000 વર્ષ નહીં, મહાસામ્રાજ્ય એટલે શાશ્વત એટલે ક્યારે પણ નાશ પામવાનું જ નથી એવું સામ્રાજ્ય. જો તમે રાજા હો 50 વર્ષ, 100 વર્ષ તમારું આયુષ્ય પૂરું થાય એટલે તમારા દીકરાને આપવું પડે રાજ્ય, તો એ શાશ્વત સુખ નથી, એ મહાસામ્રાજ્ય નથી. મહાસામ્રાજ્ય કોને કહીશું કે જ્યાં પછી કોઈ બીજો આવે જ નહીં, કાયમી તમારે જ આ સુખ ભોગવવાનું છે, શાશ્વતું. તો એવો આ લોકો સિદ્ધ ભગવંતો એવું સુખ ભોગવી રહ્યા છે જે ક્યારે પણ નાશ નથી પામવાનું. ચલો સિદ્ધ ભગવંતોના 8 ગુણો બધાને ખ્યાલ છે, કારણ કે એમાં આપણને 8 ખમાસવાળા બીજા દિવસે આપવાના હશે. તો જ્યારે તમે સાથિયા કાઢો, પ્રદક્ષિણા આપો અથવા લોગસ ગણો તો આ 8 ગુણો મારી અંદર પણ છે, એના ઉપર માત્ર કચરો આવી ગયો છે, એ કચરાને આ ભાવમાં જીનવાણીથી સમજણપૂર્વક હટાવવું છે અને મારા 8 ગુણો ખીલવવા છે એવો ભાવ સિદ્ધ વંદના બોલતા કરવાનો. એ બીજો દિવસ સિદ્ધ પદની આરાધના કરતા કરવાનો. અને જેમ હવે તમારી પાસે પૂતગલ નથી અને સુખી છો તેમ મારો આત્મા 24 કલાક બધા જળ વસ્તુની વચ્ચે રહે છે, પૂતગલ વસ્તુની વચ્ચે રહે છે, આપણું શરીર પણ જળ છે, આપણી આજુબાજુ જેટલી વસ્તુઓ તમને દેખાય છે પણ જળ છે, અને એમાં જ એને મજા આવે છે. તો એ મજા મારે માણવી નથી, એ શાશ્વતી નથી, એ છૂટી જનારી છે એવો ભાવ કરવા. બરાબર? ચલો ત્રીજી વંદના તરફ જશું. કોઈને સિદ્ધ ભગવંતમાં ડિફિકલ્ટી છે ગુણોમાં? અવ્યાબાધ તો એ કેવું છે? બાધા રહિતનું સુખ. અક્ષય તો ક્ષય જ થવાનો નથી, તો
તો અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર આ બધા સિદ્ધ ભગવંતોના ગુણો છે. અનંત કે હવે એનો અંત નથી. એ આપણે ગુણો અર્યંત પ્રભુનો એવી રીતે ના બોલી શકીએ, કારણ કે એમને હજી એક વખત બાધા આવશે જ્યારે શરીરને છોડશે. બરાબર. ચલો એના પછી આચાર્ય વંદના. એ 36 ગુણો છે અને સૂત્ર તમે જાણો છો. 36 ગુણ માટે આપણે જ્યારે સામાયિક અથવા પ્રતિક્રમણ લેતા હોઈએ ત્યારે આપણે સૌથી પહેલું સૂત્ર નવકાર બોલી અને આપણા ગુરુની જે સ્થાપના કરીએ છીએ. એ 36 ગુણ વાળા મારા આચાર્ય ભગવંતો, તેમની અંદર 36 ગુણો છે. ત્રીજું પદ છે. જો નવપદમાં જશો તો ત્રીજું પદ આવશે અને વિશેષ સ્થાનકમાં જશો તો ચોથું આવશે, કારણ કે ત્યાં પ્રવચન પદ વચ્ચે આવશે. બરાબર. તો અહીંયા શું કહે છે, આપણે ગુણો બોલીએ. થાળ પરમેષ્ઠિના ત્રીજા પદે જે સ્થાન પાવન પામતા 36 ગુણોને ધારતા ષડ નિવારતા વહેતા વ્રતોના ભારને કરતા સ્વપરની સારણા આચાર્યના શુભ ચરણમાં કરું ભાવથી વંદના. તમે 2 વખત બોલજો. ચલો એનો અર્થ જોઈએ કે મારા આચાર્ય ભગવંતો છે એ એટલે મારા ગચ્છના જ હોય એવું નથી. આ પદ છે. પદમાં જેટલા પણ આચાર્ય પહેલા થઈ ગયા, હમણાં હોય, પછી થવાના છે, સંકેત સહિતના 36 ગુણો છે. એ મારા આચાર્ય ભગવંતોને વંદના. નીચે લખ્યું કે એમના 36 ગુણો જોઈએ અને એની માટે જ મેં તમને કીધું કે જે આપણે બોલીએ છીએ પંચેન્દ્રિય સંવરણો, તો 5 ઇન્દ્રિય કાબુમાં રાખે. પંચેન્દ્રિય સંવરણો તહ નવવિહ બ્રહ્મચર્ય બુદ્ધિ ધરો 9 પ્રકારની બ્રહ્મચર્યની વાડ પાડે છે. 14 કસાય મૂકો, 4 કષાયો પાડે છે. બરાબર. એ 18 ગુણ થયા. પછી 5 મહાવ્રત પાડે છે, 5 સમિતિ પાડે છે, 3 ગુપ્તિ પાડે છે. જે તમે ઓલા સૂત્રમાં બોલો છો એનો અર્થ કરવાનો. અને આવા 36 ગુણોને ધારનારા. તો અહીંયા તમારે કોઈ પણ એક આચાર્ય ભગવંતનું ફેસ યાદ નહીં કરવાનું, પણ 36 ગુણોને યાદ કરવાના. આ ગુણો તમે ક્યારે પણ આવો તો આ જ ગુણો રહેવાના છે. બરાબર. પછી કે છે સડ એટલે 6. સંસ્કૃતમાં સડ કહેવાય. તો કયા 6 શત્રુ નિવારતા? તો લખ્યું છે બ્રેકેટમાં, જો કામ, ક્રોધ, ભય, શોક, હાસ્ય અને દ્વેષ. આ જે શત્રુઓ છે આત્માના, એમને નિવારે છે, તોડે છે. અને પછી શું કહે છે, વહેતા વ્રતોના ભારને. તો વ્રત હોય 5 કે 12, એ લોકો 5 મહાવ્રત લે, આપણે શ્રાવક હોઈએ તો 12 અણુવ્રત લે. તો વહેતા વ્રતોના ભારને શું કરે છે, સ્વ અને પરની સારણા કરે છે. સારણા એટલે બ્રેકેટમાં આપ્યું છે સેવા. તો કોની સેવા કરે છે? પોતાના આત્માની સેવા, બીજાના આત્માની પણ સેવા. તો 5 આચાર લાઈફ ટાઈમ પાડવાના છે. જ્ઞાનાચાર, પોતે જ્ઞાન ભણે ભણાવે. દર્શનાચાર, પોતાની સમજણ સુધારે જીનવાણીથી, બીજાની સમજણ પણ સુધારે. જ્ઞાન, દર્શન, ચારિત્ર, પોતાનું પોતે ચારિત્ર પાડે અને બીજાને પણ પડાવે કે આજે આ તિથિ છે, આવું કરો, તમે સ્વાધ્યાય કરો, તમે તપ કરો, ત્યાગ કરો. બરાબર. તો આવી રીતે આપણે જોવાનું છે. એના પછી છે એવા આચાર્યોના શુભ ચરણમાં વંદના કરું છું. તો આ પૂરું થયું પહેલો પેરેગ્રાફ. બીજો પેરેગ્રાફ જોઈએ. ધૂરી જે જીન શાસન તણા દેતા મધુરી દેશના પ્રતિબોધતા ભવિ લોકને જે ભાવતા શુભ ભાવના શાસન પ્રભાવક જે કયા નેતા ચતુર્વિધ સંકરા
આચાર્યના શુભ ચરણમાં કરું ભાવથી હું વંદના. બરાબર. તો શું કે છે બીજામાં? ધૂરી એટલે કે આપણે કહીએ ને દોરી, એટલે કે મેન હેન્ડ, આપણે જેમ આખી ટ્રેન હોય એનો જે એન્જિન હોય તો એ મેન હોય. તો એવી રીતે આ આખા જીન શાસનમાં જ્યારે પ્રભુ હાજર હોય ત્યારે પ્રભુ મેન હોય, પણ જ્યારે પ્રભુ હાજર નથી તો ત્યારે આચાર્ય ભગવાન એ મુખ્ય હોય, નાયક હોય, મેન હોય. બરાબર. તો જે આખા શાસનની ધૂરી હેન્ડલ કરે, સંભાળે, એ મધુરી દેશના આપે. જેમ તીર્થંકર પ્રભુ દેશના આપે ને એવી જ રીતે એ પણ મધુરી દેશના આપે. મધુર શબ્દમાં આપણને સમજાવે, આત્માનું હિત સમજાવે. પ્રતિબોધતા ભવી લોકને. ભવી કેમ કીધું? કારણ કે અભવી હોય ને એને તમે પ્રભુ પણ આવીને સમજાવે ને તો એ ના સમજે. પણ આ ભવીને એટલે કે જેની અંદર મોક્ષે જવાની ઈચ્છા છે, સમજણ છે, તો એવાને જો એ લોકો પ્રતિબોધે. અને ભાવતા શુભ ભાવના, તો શુભ ભાવ કરે બધા જીવોને. જેમ આપણે પ્રાર્થના ક્લાસ શરૂ થાય ત્યારે આપણે બોલીએ ને બધા જીવો માટે બધાનું શુભ થાય, સમાધિ મરણ મળે, સુખ મળે. તો અહીંયા એ પણ એવી જ ભાવના, શુભ ભાવના બધા માટે ભાવે. એવું ન કે આ સંઘવાળા માટે મારે નથી કરવું, આ સંઘ આવો છે, આ સંઘ આવો છે, એવું કઈ નહીં. બરાબર. બધા માટે શુભ ભાવના. અને પછી લખી છે શાસન પ્રભાવક, એટલે શાસનના પ્રભાવ ના કરે અન્ય ધર્મી હોય ત્યાં પણ, કે મારું શાસન કેટલું બેસ્ટ છે, આપણે કેટલા ઉચ્ચ ધર્મમાં જન્મ પામ્યા છીએ. આપણે તો ઘણા મોટા થઈ ગયા ને ત્યાં સુધી પણ આપણે બેસ્ટ છીએ એવું લાગે જ નહીં. આપણને એમ લાગે કે બીજા ધર્મો બેસ્ટ છે કારણ કે એમાં રમવા મળે, ખાવા મળે, ત્યાં કોઈ રિસ્ટ્રિક્શન નહીં. પણ જેમ જેમ આપણે આચાર્ય ભગવંતોની દેશનાઓ સાંભળી પછી આપણને ખબર પડ્યું કે આપણે તો આત્મા છીએ અને આત્મા જેટલી વસ્તુઓ થી દૂર રહે, ત્યાગ કરે, એટલું આત્માને મજા આવે. તો એટલા માટે એમને આપણે શાસનની પ્રભાવના કરે છે. પ્રભાવક કયા? કે એમનાથી શાસનની પ્રભાવના થઈ રહી છે. બરાબર. પ્રભાવનાનું શાસનમાં, આપણા જીન શાસનમાં ખૂબ મહત્વ છે કે એક વખત તમારું, તમે જો પ્રભાવક બન્યા, પ્રભાવક એટલે શું? કે તમારું જ્ઞાન ઓછું છે પણ જો તમે એક પણ જણના હૃદયમાં ધર્મ ની સ્થાપના કરી શકો તો તમારું સ્થાન ઉપર થઈ જાય. એટલે કે આ 11 ભણધર ભગવંતો છે એ પ્રભાવક છે. તો પ્રભાવક હોય ને એટલે આપણા આચાર્ય ભગવંતને પ્રભાવક હોવા જોઈએ. એટલે કે રૂપ એમનું શ્રેષ્ઠ હોવું જોઈએ, એમના કપડા શ્રેષ્ઠ હોવા જોઈએ, એમની વાક છટા, બોલવાની સ્ટાઇલ હોય એ પણ બેસ્ટ હોવી જોઈએ, બીજા લોકો કન્વિન્સ થઈ જાય. એટલે કે બધી રીતે શ્રેષ્ઠ હોવા જોઈએ. એટલે એમના કપડાને તમે એમ ન કહી શકો કે ચલો 5-6 દિવસ રહીને કાપ કાઢીશું. એમના રોજે ધોયેલા ફાઇન કપડા જોઈએ, કારણ કે એમને શાસનની પ્રભાવના કરવાની છે. બીજા બધા સાધુ ભગવંતોએ આગળ આવી અને શાસનની પ્રભાવના નથી કરવાની, પણ જેમને કરવી છે એ લોકો તમે બેસ્ટ રહી શકો એમ અહીંયા કહેવા માંગે છે. નેતા ચતુર્વિધ સંગરા, એવું નહીં કે ખાલી આપણે એમને કહી શકીએ કે તમે તમને સાધુ છો તો ખાલી સાધુને જ સંભાળો, સાધ્વીજીને સંભાળો. કે શ્રાવક શ્રાવિકાની જવાબદારી પણ એમના ઉપર છે, બધાને સંભાળવાનું છે. ચતુર્વિધ, 4 પ્રકારના સંઘની. બરાબર. એવા આ આચાર્ય છે જેમને ખાલી સાધુ સાધ્વી નહીં, બધા જ શ્રાવકો, બધા શ્રાવિકા અને બધા સંઘ, તમે ખાલી ઇમેજિન કરો તમે કોઈ ટ્રસ્ટીમાં હો, તમારું એક જ સંઘ સંભાળવાનું હોય તો પણ તમારી હાલત શું થાય. તો આજે આપણા જે આચાર્ય ભગવાન છે એમને પોતાનું ઘર તો સંભાળવાનું જ હોય, સાથે બાકી રહેલા સાધુ સાધ્વીજી, બધા જ સંઘ, બધાનું દેખરેખ. એટલે માત્ર 3 કલાક સુવે કારણ કે એટલી બધાની ચિંતા એમને કરવાની હોય. બરાબર. તો આ જ એમના અર્થમાં લખેલું છે. ત્રીજું આપણે કડી જોઈએ. ગીતાર્થતા જેને વરી વ્યવહાર કુશળતા ભરી,
ભાગ્યા છે તીર્થંકર સમા શાસ્ત્રો તણા જ્ઞાનેશ્વરી જયકાર શાસન નો કરે પાલક સદા જીન આણના આચાર્યના શુભ ચરણ માં કરું ભાવેથી હું વંદના. એટલે શું કીધું? ગીતાર્થ થા એટલે શું? એટલું ભણે કે એમને બધું જ ખબર હોય કે આવી સિચ્યુએશન આવે ત્યારે શું કરવાનું, આવી સિચ્યુએશન આવે ત્યારે શું કરવાનું. એટલે ભણી ભણી અને ગીતાર્થ થયા હોય. અને વ્યવહાર કુશળ પણ હોય. વ્યવહાર કુશળ એટલે શું? વ્યવહારમાં શું કરવાનું? દાખલા તરીકે ઘણા લોકો એવી હોય ને વહુઓ પણ આપણી કે આવી સિચ્યુએશન આવી ત્યારે મારે શું કરવાનું છે, આવી સિચ્યુએશનમાં શું હેન્ડલ કરવું. ઘણા લોકોને ખબર હોય પણ એ વખતે કરવાનું આવે ને તો એમને સૂચે જ નહીં. સમજો કે કોઈ પ્રોબ્લેમ આવી જાય તો એ વખતે એમને સૂચે જ નહીં કે હવે હું શું કરું, આ પ્રોબ્લેમ આવ્યું છે તો એવું નહીં. વ્યવહાર કુશળ એટલે એમને બધી જ ખબર હોય, જ્ઞાનથી પણ અને વ્યવહાર આચારથી પણ. એટલે તો એમને તીર્થંકર તુલ્ય કયા કે જેમ આપણે પ્રભુ હાજર હોય અને પ્રભુ માટે જેવા ભાવથી જઈએ પ્રભુની દેશના સાંભળવા, એવી રીતે આજુબાજુ જો આચાર્ય ભગવંતોની ઉપસ્થિતિ હોય તો આપણે પ્રભુ જ આવ્યા છે એવા ભાવથી જવાનું છે. કારણ કે આપણા શાસ્ત્રમાં એમને તીર્થંકર સમાન કયા. એટલે એમનું સ્થાન તમે નવપદજીમાં જોશો ને તો અર્યંતની એકદમ બાજુમાં જ હશે, ઇક્વલ હશે. સિદ્ધ ભગવંતો અર્યંતોની ઉપર આવશે પણ આચાર્ય ભગવંતો એમની ઇક્વલમાં આવશે. બરાબર. અને શાસ્ત્રોના જ્ઞાતા છે એટલે જાણનાર છે, એટલે તો એ લોકો ગીતાર્થ થઈ શકે, વ્યવહાર કુશળ થઈ શકે. જેને કઈ ખબર જ ન હોય લો માં તો એ કઈ સારો કુશળ વકીલ ના થઈ શકે, એમને પૂછવું પડે આગળ. પણ જેને બધા જ લો એકદમ બાયહાર્ટ હોય તો એમને ખબર હોય કે કયા લો થી હું શું કરી શકું. તો અહીંયા પણ એમને બધી ખબર છે. જીન શાસનનો જય જયકાર કરે છે, એટલા વખાણ કરે અને બધાને સમજાવે. અને આમ તમને જય શબ્દ મેં પહેલા પણ કીધો તો કે આપણે જ્યારે શત્રુઓથી લડીએ ત્યારે આપણને એમ કહેવાય કે તમે જય કર્યો, જય જય નંદા, જય જય બધા બોલીએ છીએ. વિજય શબ્દ આપણે બોલતા નથી. વિજય એટલે શું? આપણે ક્યારે આપણા બાળકોને એમ કહીએ વિજય ભવ, તો જ્યારે એ બીજા કોઈની સાથે લડવા જાય સૈનિક તરીકે તો તે લડવામાં તમારો વિજય થાઓ એટલે વ્યક્તિની સાથે લડવાનું હોય. પણ અહીંયા તમારે કોઈ બીજો વ્યક્તિ સાથે નથી લડવાનું, પોતાના દોષોની સામે લડવાનું છે. તો ત્યારે તમે ક્રોધને હરાવો, માનને હરાવો, માયાને હરાવો તો એમ કહેવાય કે તમે જય પામ્યા. તો જીન શાસનનો આવો આચાર્ય ભગવંતો જય કરે છે. બરાબર. અને પાલક એટલે કે પાડે છે, સદા જીન આણ પ્રભુની આજ્ઞા પાડે છે. તો બીજા કોઈનું માનતા નથી. જે પ્રભુએ આપણને આપણા માટે આજ્ઞા બતાડી છે કે મારા શ્રાવકો આમ કરે, મારા સાધુઓ આમ કરે, તો એ પોતે પાડે અને બીજાને પડાવે. બરાબર. આ ત્રીજો પેરેગ્રાફ. આણ એટલે આજ્ઞા. આપણે જેવી રીતે બોલે નમો અરિહંતાણમ સિદ્ધાણમ આયર્યાણમ, તો આણમ એટલે આ આજ્ઞા છે. તો જીનની પૂજા કરવા કરતા જે લોકો જીનની આજ્ઞા પાડે છે એ લોકો મોટા છે. તો પોતે આ આચાર્ય ભગવાન જીનની આજ્ઞાને ફોલો કરે છે કે મારા પ્રભુએ શું કહ્યું છે. અને તમે જ્યારે ધર્મ ધ્યાનના પણ ભેદ વાંચશો, 4 પાયા છે ધર્મ ધ્યાનના, તો એમાં પણ પહેલું એ જ છે કે મારા પ્રભુએ મારા માટે શું આજ્ઞા કરી છે. એ જે પણ વ્યક્તિ વિચારે એ બધા ધર્મ ધ્યાન કરે છે. તો અહીંયા એમ બતાડવા માંગે છે કે આપણા આચાર્ય ભગવાન પણ ધર્મ ધ્યાન કરી રહ્યા છે. ચલો છેલ્લો શ્લોક. જ્ઞાનાદિ પંચાચાર જે પાડે પડાવે હેતથી સાધુ તથા સમુદાય નું કરે યોગક્ષેમ વિવેકથી.
તોલીને લાભા લાભ જે રક્ષક બને શ્રી શંકરા આચાર્યના શુભ ચરણમાં કરું ભાવથી વંદના. શું કહે છે? જ્ઞાન આદિ 5 આચાર પાડે છે અને પડાવે પણ છે. ગીતાબેન માઇક ઓન છે, એક સેકન્ડ બંધ કરો. ચલો, તો પાડે અને પડાવે છે. પછી શું કર્યું? બીજી લાઈનમાં શું કર્યું? સાધુ અને સમુદાય, સાધુ તથા સમુદાય, તો એ પણ હેતથી લખ્યું. પહેલી લાઈનમાં શું છે? ગુસ્સાથી નહીં. આપણે ઘરમાં પડાવીએ ને કઈ પણ વસ્તુ તો ગુસ્સો જ આવી જાય. અરે આમ કર, આમ કર, આ કેમ નથી કરતો? તો અહીંયા શું કહે છે? પાડે અને પડાવે હેતથી, પ્રેમથી. પછી સેકન્ડ લાઈનમાં લખ્યું કે યોગક્ષેમ કરે વિવેકથી. તો યોગક્ષેમ એટલે શું? જો યોગ એટલે આમ તો મનથી, વચનથી અને કાયાથી જેટલી પણ પ્રવૃત્તિ થાય એને યોગ કહેવાય. તમે મનથી કંઈક વિચારો, વચનથી કંઈક બોલો, શરીરથી કંઈક કરો, એ બધું યોગ છે. પણ યોગક્ષેમ એટલે શું? તો જે ન પામ્યા હોય તેને પમાડે છે, જે પામ્યા છે તેને આગળ વધારે છે. તમે જોશો ને તો આ યોગક્ષેમ તમને LIC ની એક જૂનું એક ટેગલાઈન હતી, એમાં આ શબ્દ હતો. પછી હમણાંનું પણ એવું છે કે લાઈફ કે સાથ ભી બાદ ભી છે ને, તો આ એને યોગક્ષેમ કહેવાય. કેમ કે જે ન પામ્યા હોય એને પમાડે. પણ સમજો હું પામી લીધું છે તો પછી મારી અંદર શું કરે? તો એને આગળ વધારે અથવા તો સ્થિર રાખે. કે ચલો ત્યાંથી તો તમે પડો નહીં, એ સ્થિર રાખવું પણ ખૂબ જરૂરી છે. દાખલા તરીકે તમારું 1 લાખ રૂપિયા મળતા હોય તો માત્ર એક વખત મળે તો ચાલે, કે પછી તમારો પગાર એ 1 લાખ રૂપિયા સ્થિર રહે એવું તમે જુઓ. હા, વધે તો વાંધો નહીં, પણ ઘટવું તો ન જોઈએ, નીચે તો ન આવવું જોઈએ. તો એવી રીતે અહીંયા કહે છે કે જે ન પામ્યા હોય એને પમાડે અને જે પામેલા છે એને આગળ વધારે અને એમનું સ્થિર રાખે, એને ક્ષેમ કહેવાય. એટલે યોગ પણ કરે મનથી, વચનથી, કાયાથી, અને ક્ષેમ પણ કરે એટલે યોગક્ષેમમ. બરાબર? અને એ પણ વિવેકથી. હવે વિવેક શબ્દ શું છે? કે દાખલા તરીકે તમે વિવેક મૂકો, આવો તમે ઘણી વખત શબ્દ સાંભળશો એમના મુખેથી કે વિવેક રાખો, વિવેક રાખો, ઉપયોગ રાખો. વિનય અલગ, વિવેક અલગ. તો વિનય એટલે આપણે ગુરુ ભગવંતોને માથે ઓઢીએ, એ આવે તો ઊભા થઈએ, એ વિનય છે. પણ વિવેક એટલે શું? કે હમણાં શું સારું છે અને શું ખરાબ છે. દાખલા તરીકે તમારા છોકરાની 10th છે તો બીજા દિવસે એક્ઝામ છે, તો આજે એને ઉઠાડી દઉં એ જ એના માટે બરોબર છે. આજે એને એને આઈસ્ક્રીમ નહીં ખવડાવવું, એને બહાર ન લઈ જાઓ. આમ તો એને આઈસ્ક્રીમમાં મજા આવે છે, ફરવામાં મજા આવે છે, પણ હમણાં આપણે જો આઈસ્ક્રીમ આપીએ અને ફરાવા લઈ જઈએ તો એનું આખું વર્ષ બગડી શકે છે. તો એ ચિંતા કરીએ એને વિવેક કહેવાય. તો વિવેકમાં ખબર હોય ને કે શું સારું છે, શું ખરાબ છે. એટલે જો કોઈકને ઠપકો પણ આપવો હોય તો એમ ન વિચારે કે હવે હું ઠપકો ન આપું, આને કેવું લાગશે, ખરાબ લાગશે, મારું નામ બગડશે, એવું ન વિચારે. પણ એને ઠપકો આપવો જરૂરી છે જેથી એ પોતાના આત્માનું ભલું કરી શકે એમ. એટલે વિવેક મૂકે. જો વડવાનું હોય તો વડે, જો પ્રેમ કરવાનું હોય તો પ્રેમ કરે. બરાબર? પછી નીચે જોયું તોલીને લાભા લાભ, એટલે લાભ અને અલાભ એમ 2 શબ્દ છે. લાભા લાભ એટલે શું? 2 શબ્દ છે, લાભ, અલાભ. તો એ જુએ કે લાભ હમણાં શેમાં છે વધારે, ગેરલાભ શેમાં છે. અમુક વસ્તુ એવી હોય કે જે આપણને 5% લાભ આપે પણ 95% ગેરલાભ આપે, તો એ નહીં ચલાવે. પણ જો 95% લાભ આપે, 5% ગેરલાભ આપે તો આપણે કહીએ કે ઠીક છે, ચાલશે, ચલો. તો એવી રીતે દરેક ક્રિયામાં, દરેક સૂત્રમાં, શબ્દમાં, દરેક પરિસ્થિતિમાં આ કરવાથી લાભ છે કે નહીં એ જુએ. દાખલા તરીકે હમણાં એ લોકો સમજો ક્યારેક માઇક વાપરે કે ક્યારેક વહેલું વિહાર કરે અંધારામાં, તો એ પ્રોગ્રામ જ સામે 7 વાગે હોય તો એમને વહેલો વિહાર કરવો પડે છે, તો એ લાભ છે કે નહીં? તો
તો ચલો મને તકલીફ થઈ એ હું એમ નથી કહેતી કે પાપ નહીં લાગે, પણ એનાથી વધારે લોકો જો પામતા હોય, વધારે લાભ હોય, તો એ લોકો આવું કરી શકે. એટલે એ લોકો ચેક કરે કે લાભ કેટલો છે, ગેરલાભ કેટલો છે, બરાબર. અને રક્ષક બને શ્રી સંઘના, એટલે રક્ષા કરે સંઘની બધાથી. અંદરથી કોઈ હેરાન કરે તો એમને પણ સબક શીખવાડે, બહારથી કોઈ હેરાન કરે આપણા સંઘને તો એમને પણ સબક શીખવાડે. ઘણા આપણે આચાર્ય ભગવંતોને સૂરી પણ કહીએ છીએ. એ લોકો જેવા આચાર્ય પદને પામે એટલે એ લોકો ઘણી બધી સાધનાઓમાં બેસતા હોય છે, ઘણા દેવ દેવીઓના તપ જપ કરતા હોય છે. કેમ કરતા હોય છે? પોતે સુખી થાય એની માટે નહીં, પણ સંઘનું શાસનની રક્ષા કરી શકે એ દેવીઓની એટલી આરાધના કરે સૂરી પીઠિકામાં બેસીને કે એ દેવ અને દેવીઓ એમને જ્યારે પણ સંઘ ઉપર આપત્તિ આવે અને એ દેવ દેવીને જ્યારે યાદ કરે તો એ દેવ દેવી એમને શાસનના એમાં રક્ષા કરવામાં હેલ્પ કરે. તો દરેક 24 ભગવાનોએ શું કર્યું હતું? જ્યારે પોતાની શાસનની સ્થાપના કરી ફર્સ્ટ દિવસે, જ્યારે દિવસે એમને કેવળ જ્ઞાન થયું એ જ દિવસે જ્યારે શાસનની સ્થાપના કરે એ દિવસે જે રીતે સાધુ ભગવંતોની સ્થાપના કરે, સાધ્વીજીની સ્થાપના કરે, એ જ વખતે એ લોકો આવી રીતે અધિષ્ઠાયક દેવ અને દેવીની પણ એ સ્થાપના કરે. તો 24 ભગવાનોના આપણે 24 દેવો અને દેવીઓ પણ સિદ્ધ ચક્રની આરાધનામાં આપણે જોયા હતા, 24 ના નામ અને દરેકે દરેક ભગવાનના દેવ દેવી. તો આવી રીતે અરિહંતો પણ આમની સાધના કરે અને એમની સહાય લે, સંઘના રક્ષકો બને. આપણને પણ કઈ પ્રોબ્લેમ થાય આપણે તરત આચાર્ય ભગવંત પાસે જવાનું, કહેવાનું અમારા સંઘને આ તકલીફ છે, આ સાધુ ભગવંતને આ તકલીફ છે, આ શ્રાવકને આવી પ્રોબ્લેમ છે. તો મોટા મોટા પ્રોબ્લેમ્સ એ સોલ્વ કરતા હોય છે. તો એવા આચાર્ય ભગવંતો જે 36 ગુણોને ધરાવે છે, તીર્થંકર સમાન છે, એમને હું વંદન કરું છું. જો તમે આજુબાજુ આચાર્ય ભગવંત હોય, વંદન કરવા ન જાઓ તો અઠ્ઠમનો દોષ આવે. એટલે તીર્થંકર આપણી અંદર એવો સંસ્કાર પડે કે આજુબાજુ તીર્થંકર હશે ત્યારે પણ આપણે ત્યાં એમને મહાન ગણી અને જશું નહીં. એટલે એવું નહીં કરવાનું. કોઈ પણ ગચના હોય અને જો સારી રીતે આપણા શાસનને સંભાળતા હોય તો આપણે જઈ અને વંદન કરી આવવાના. એ ભલે આપણને કઈ કે ન કે બિઝી હોય, જુએ ન જુએ કઈ વાંધો નહીં, આપણું આચાર છે વંદન કરી અને આવી જવાનું. અનુમોદના કરવાની કે આપ આટલી બધી બધાની હેલ્પ કરો છો તો હું આપની અનુમોદના કરું છું, બરાબર. જે આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. નેક્સ્ટ ટાઈમ જો બધી વંદના થશે તો બધી વંદના, અથવા તો જેટલી થાય એટલી, પણ તમારે હમણાં બધી વંદના આંબિલ આવે ત્યાં સુધી વાંચી લેવાની છે. એના અર્થ પણ નીચે છે અને જે પદ આવે એ દિવસે એ પદની વાંચવાની ટ્રાય કરજો. અને બધાની આરાધના આંબિલની સુખપૂર્વક જાય. બધાને આપણે શાતા પૂછીએ છીએ અને પાછું લાસ્ટ નેક્સ્ટ ક્લાસમાં કોઈની મોટી ઓળી હોય તો આપણે અનુમોદના પણ કરીશું. અને બધા સિદ્ધચક્રની આરાધનાનું જે અભિયાન છે એમાં જોડાજો. દિવસમાં 3 વખત કરવાની છે, કરજો. અને આપણા જે ક્લાસના બી છે નેક્સ્ટ ટાઈમ આપણે એમની પણ અનુમોદના કરીશું, જે દાતા છે એમની. ચલો બધા શાંતમાં રહેજો. આભાર બેન, આપની ખૂબ ખૂબ અનુમોદના. સાતામાં રહેજો. આભાર, દેવ ગુરુ પ્રસાદ. અનુમોદના.